અજાત પક્ષા ઇવ માતરમ ખગા સ્તન્યમ યથા વત્સતરાક્ષદાર્થા પ્રિયમ પ્રિયેવ વિસિતમ વિષમણા મનોરવિંદાક્ષ દ્રિદક્ષતે ત્વામ. જેવી રીતે પક્ષીઓના પાંખ વગરના બચ્ચા માળામાં હોય, એની માં ચણવા ગઈ હોય, પક્ષીઓના બચ્ચા ભૂખ્યા થાય, ઉડી શકતા હોય નહીં, પછી ચી ચી કરીને જેમ એની માને બોલાવતા હોય, એવી રીતે હું તમારી રાહ જોઉં છું. બીજું દ્રષ્ટાંત આપ્યું, સ્તન્યમ યથા વત્સતરાક્ષદાર્થા. ગાય ધણમાં ચરવા ગઈ હોય, વાછરડું ઘરે બાંધેલું હોય, સાંજ પડી જાય, વાછરડાને ભૂખ લાગે, માં આવે નહીં, અને પછી જે તરફથી એની માતાને આવવાનો રસ્તો હોય એ તરફ જોઈને ઓલું વાછરડું ઊભા કરીને જેમ બાંભરતું હોય, હે નાથ, એવી રીતે હું તમારા દર્શનની અપેક્ષા રાખું છું. અને વૃત્રાસુરે ત્રીજું દ્રષ્ટાંત આપ્યું, કોઈ વિરહિણી પત્નીનો પતિ વિદેશ ગયો હોય અને 6 મહિના આવી જાય છે એમ થયું હોય, 12 મહિના થઈ જાય અને છતાંય વિરહિણી પત્નીનો પતિ આવે નહીં, અને પેલી પત્ની એના પતિના વિરહમાં જેમ ઝૂરતી હોય એમ હું તમારા દર્શનની અપેક્ષા રાખું. વૃત્રાસુર છેલ્લા શ્લોકમાં કહે છે, આવી ભક્તિ, આવો વૈરાગ્ય અને આવો વિરહ એ પ્રગટે કઈ રીતે? મમોત્તમ શ્લોક જને સુસખ્યમ સંસાર ચક્રે ભ્રમતસ્વ કર્મણિ ત્વન્માયયાત્માત્મજદારગે સ્વાસક્ત ચિત્તસ્ય નાથ ભૂયા. હે પ્રભુ, આવતો જન્મ મને મળવાનો હોય તો વૃત્રાસુર કે પ્રભુ, મને બીજા જન્મે તમારા કોઈ સાચા સંતના આશ્રમના પગથિયાનો પથ્થર બનાવજો કે જેથી કરી અને મને સત્સંગ તો મળે. મને કોઈ ભગવદીય વૈષ્ણવના ઘરની ગાય બનાવજો જેથી કરી સત્સંગ મળશે તો મારું જીવન સુધરશે. વૃત્રાસુરે ભગવાનની સ્તુતિ કરી, ઇન્દ્રએ વજ્રનો પ્રહાર કર્યો, વૃત્રાસુરના હાથ કપાયા, ઇન્દ્રને ગળી ગયો, નારાયણ કવચથી ઇન્દ્ર સુરક્ષિત રહ્યો, અને પછી તો વૃત્રાસુરનું પડખું ચીરી ઇન્દ્ર બહાર આવ્યો. વૃત્રાસુરનું તેજ ભગવાનના તેજમાં વિલીન થયું. પુંસમન વ્રત અને મરુદગણોના જન્મની કથા કીધા પછી સપ્તમ સ્કંદની અંદર કથા આવી છે ભગવાન શ્રી હરિના નરસિંહ અવતારની. હવે કથા તો બહુ સુંદર છે. હિરણ્યાક્ષ દૈત્યને ભગવાને વરાહ અવતાર લઈને માર્યો. હિરણ્યાક્ષ દૈત્ય ને ભગવાને વરાહ અવતાર લઈને માર્યો એટલે હિરણ્યાક્ષનો ભાઈ હિરણ્યકશિપુ એ ભગવાન શ્રી નારાયણે પોતાના ભાઈને માર્યો છે એનું વેર લેવા માટે થઈને મંત્રીમંડળને બોલાવે છે. હિરણ્યકશિપુ બધા દૈત્યોને એમ કહે છે કે મારા ભાઈ હિરણ્યાક્ષનો વધ શ્રી વિષ્ણુએ કર્યો છે, તો વિષ્ણુને મારે મારવા છે, તો તમે મને યુદ્ધમાં મદદ કરો. બધા દૈત્યોએ હિરણ્યકશિપુને કહ્યું કે મહારાજ, આવી રીતે તમે વિષ્ણુની સામે યુદ્ધ કરશો તો એ નારાયણ એટલા બલવાન છે કે તમારો ભાઈ હિરણ્યાક્ષ જેમ મરી ગયો એમ તમે મરી જશો. એના કરતા એક કામ કરો ને, સીધી ચડાઈ કરવા કરતા તમે પેલા બ્રહ્માનું તપ કરો અને બ્રહ્માની પાસેથી તમે અજર અમર થવાનું વરદાન માંગી લ્યો, અને પછી અજર અમર થઈ જાય, પછી આપણે વૈકુંઠ ઉપર ચડાઈ કરીએ એટલે પછી તમને કોઈ મારી નહીં શકે. હિરણ્યકશિપુને આ વાત યોગ્ય લાગી એટલે હિરણ્યકશિપુની પત્નીનું નામ હતું કયાધુ. કયાધુનો સ્વભાવ હતો સાધુ જેવો. હિરણ્યકશિપુને લાદ, અનુલાદ અને સંલાદ નામના 3 દીકરાઓ હતા. હિરણ્યકશિપુએ કયાધુને કહ્યું કે દેવી, હું તપશ્ચર્યા કરવા માટે જાઉં છું, મંદરાચલ પર્વત ઉપર વર્ષો સુધી મારી તપશ્ચર્યા ચાલશે. બ્રહ્માને પ્રસન્ન કરીને અજર અમર થઈને હું પાછો આવીશ. આમ કહીને હિરણ્યકશિપુ નીકળો, અને એમાં હિરણ્યકશિપુ તપ કરવા આવ્યો અને ઇન્દ્રને ચિંતા થઈ કે આ હિરણ્યકશિપુ જો તપ કરશે તો મારું ઇન્દ્રાસન જૂટવી લેશે. તમે જોજો આપણા પુરાણોની કથાઓમાં કોક તપ કરવા જાય ને એટલે પેલી ચિંતા ઇન્દ્રને થાય કે આ મારું ઇન્દ્રાસન જૂટવી નહીં લે. ઇન્દ્રાસન મળી ગયા પછી ઇન્દ્રાસન ઉપર બેઠેલા ઇન્દ્રોને સમાજની ચિંતા નથી હોતી, એને પોતાના ઇન્દ્રાસનની ચિંતા હોય છે કે ક્યાં ભોગે અમારું ઇન્દ્રાસન સચવાઈ રહે. આજે પણ તમે સમાજમાં જુઓ, કોઈ પણ સારો માણસ સારું કામ કરવા માંડશે ને એટલે ઇન્દ્રાસન ઉપર બેઠેલા ઇન્દ્રોને તરત ચિંતા થશે કે આપણી પાસેથી ઇન્દ્રાસન જૂટવાઈ જશે તો. અને ખબર નહીં, ખુરશી વસ્તુ જ એવી છે. ખુરશી કુદરતી વસ્તુ એવી છે કે એક વખત ઈ આવે ને એટલે ચિંતા ચાલુ થાય. તમે સામાન્ય ખુરશી તમે લઈ લે, બુફેમાં તમે જમવા ગયા હોય, ખુરશી મળે ને એટલે ઉપાધિ આવે કે બીજી વાર લેવા જશો તો ખુરશી લઈ જશે તો, અને બુફેમાં ખુરશી હારું બાંધે. ખુરશી વસ્તુ જ એવી છે.
અમે કથાઓમાં જઈએ ને તો કથાઓની અંદર અમુક શ્રોતાઓ ખુરશી પર બેઠા હોય તો બધા રાસ કીર્તન કરવા ઊભા થાય, ખુરશી વાળા ઊભા ન થાય, ચિંતા હોય ઊભા થશે તો ખુરશી લઈ લેશે. તો ખુરશી વસ્તુ જ એવી છે. નિશાળમાં રિસેસ ખુલી ને તો છોકરો બેલ પડ્યો એટલે છોકરા બધા નિશાળમાં આવ્યા. રિસેસ ખુલી એટલે સાહેબે ભણાવવાની શરૂઆત કરી ને તો એક છોકરો મોઢો આવ્યો. તો સાહેબ કહેલા ખબર નથી પડતી કે રિસેસ ખુલે એટલે તરત આવી જવું જોઈએ, કેમ મોઢો પડ્યો? એટલે એ છોકરાએ કીધું કે સાહેબ રિસેસમાં મારી બાએ ચણા મામરા ખાવા માટે થઈ અને મને રૂપિયો આપ્યો હતો ને, એ રૂપિયો પડી ગયો હતો ને ગોતતો હતો ને એમાં મારે મોઢું થઈ ગયું. સાહેબ કે હવે જા પાછળ. ઓલો બેઠો ને સાહેબે જ્યાં ભણાવવાની શરૂઆત કરી ત્યાં બીજો છોકરો આવ્યો. સાહેબ કે આજ બધાય કામ મોઢા પડો, ઓલાને તો એની બાએ રૂપિયો આપ્યો તો ચણા મમરા ખાવા, એ રૂપિયો પડી ગયો તો, એ ગોતતો તો એમાં મોઢું થઈ ગયું. તારે કામ મોઢું થયું? તો ઓલો કે સાહેબ એના રૂપિયા ઉપર હું પગ મૂકીને ઊભો તો ને એમાં મારું મોઢું થઈ ગયું. આમાં કેટલાકના રૂપિયા પડી ગયા છે ને કેટલાક ઈ રૂપિયા ઉપર પગ મૂકીને ઊભા છે. આમાં સમાજનું ક્યાં કલ્યાણ થવાનું? ઇન્દ્રને ચિંતા થઈ કે આ તપ કરશે એટલે મારો ઇન્દ્રાસન જુટવી લેશે. એટલે એને ગુરુ બૃહસ્પતિને કીધું કે આને ગમે એમ કરીને તપ કરતો અટકાવો. ગુરુ બૃહસ્પતિએ યુક્તિ કરી. હિરણ્યકશિપુ મંદરાચલ પર્વતના વટવૃક્ષ નીચે જ્યાં આંખ બંધ કરી અને બ્રહ્માનું ધ્યાન કરે ત્યાં ગુરુ બૃહસ્પતિ આવીને વડલાના ઝાડની ડાળી ઉપર બોલવા માંડ્યા, નારાયણ 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 નારાયણ. ગુરુ બૃહસ્પતિ નારાયણ નારાયણ બોલ્યા એટલે ઇન્દ્રના મનમાં વિચાર આવ્યો, અરે હું તો નારાયણનું વેર લેવા તપ કરું છું અને આ તો નારાયણનું નામ પેલા સંભળાય એટલે આ તો અપશુકન થી હાલો પાછા. હિરણ્યકશિપુ પાછો આવ્યો. કયાદુના મનમાં વિચાર થયો કે આ સ્વામીનાથ બહુ ઝાઝા વર્ષે આવવાના હતા અને ઝાઝા દિવસો હજી નથી થયા ત્યાં કાં પાછા આવી ગયા? પણ સજ્જનો, અભિમાની માણસને એમને બોલાવાય નહીં હો. હિરણ્યકશિપુને વિચાર કયાદુએ કર્યો કે જો હિરણ્યકશિપુને એમને બોલાવીશ તો હમણાં ગુસ્સો કરશે. પણ કયાદુને ખબર હતી કે અભિમાની માણસને વશ કરવાની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો કોઈ દવા હોય તો ખબર છે, અભિમાની માણસને વશ કરવો હોય તો એની દવા છે વખાણ. અભિમાની માણસને વખાણ બહુ ગમે છે. સજ્જનો, શાસ્ત્રકારો કહે છે જાહેર સભાઓની અંદર, જાહેરમાં જ્યાં તમારા વખાણ થતા હોય ને, સામર્થ્ય હોય તો એ સભા છોડીને જતા રહેવું અને નહીતર અંતર્મુખ થઈ જવું. કારણ કે ઘણી વખત આપણા વખાણ આપણને જે તે સમયે સારા લાગતા હોય પણ એ વખાણ માણસના જીવનમાં બે મોટામાં મોટી નુકસાની લઈ આવે. એક તો માણસને વખાણ અભિમાનના અંકુરને પાણી પાય અને વખાણ એવડું મોટું કરી દે, અભિમાન વધી જાય. અને બીજું, વખાણથી માણસની પોતાની પ્રગતિ અટકી જાય છે. ખોટી પ્રશંસા ક્યારેય કરવી નહીં અને ખોટી પ્રશંસા થતી હોય ને સાંભળવી નહીં. હું તો જાહેરની અંદર કદાચ નહીતર અત્યારે આ એક વ્યાસપીઠ એક એવું સ્થાન રહ્યું છે કે લોકો આની સામે બેસી અને સાંભળે છે. હું તો ઘણીવાર કથાની અંદર કહું કે અમે કથા કરો એટલા ભાગ્યશાળી કે અત્યારે ઘરની અંદર બાપની વાત દીકરો નથી સાંભળતો, સાસુની વાત વહુ નથી સાંભળતી. આવા સંજોગોમાં અમારી સામે લોકો 5-5 કલાક બેસીને સાંભળે છે ને, એ જ અમારું સદભાગ્ય છે. નહીતર ક્યાં કોઈને સાંભળવા તૈયાર છે? તમે અમારી સામે બેસીને સાંભળો છો અને અમે તમને મીઠું જ લાગે એવું બોલીએ અને સભામાં જાહેરમાં જો તમારા વખાણ કરીએ તો હવે તો બીજે તો સમાજ ક્યાંથી બીજે પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરશે? સંતો મહાપુરુષો એટલા માટે કોઈ દિવસ સંતો, સાચા સંતો હશે ને, એ ક્યારેય કોઈ દિવસ કોઈના વખાણ નહીં કરે. એ જેવું હશે એવું દેશે. અને કથાકારનું કર્તવ્ય છે કે એને સમાજને સાચી વાત કહેવી જોઈએ, ભલે સમાજને ખોટું લાગવું હોય તો લાગે. સમાજને સાચું કેવું એ કર્તવ્ય બની જાય છે. વખાણ અમારા સંસ્કૃતમાં તો સુભાષિત છે, ઉષ્ટ્રાણામ વિવાહે છે ગાયંતી છે ગર્દભા, પરસ્પરમ પ્રશંસંતી અહો રૂપમ અહો ધ્વનિ. ઊંટના લગ્નમાં ગધેડા ગીત ગાવા ગયા. ઉષ્ટ્રાણામ વિવાહે છે ગાયંતી છે ગર્દભા, ઊંટના લગ્નમાં ગધેડા ગીત ગાવા ગયા. તે ગધેડાએ ઊંટના સ્વરૂપના વખાણ કર્યા. વાહ ઊંટભાઈ વાહ, હું તમારું સ્વરૂપ છે. હવે આપણને ખબર છે ઊંટ કેટલું રૂપાળું હોય. તે ઊંટે પાછા હામાં વખાણ કર્યા. વાહ ગધેડાભાઈ વાહ, શું તમારું સુરીલું ગળું છે. હવે ગધેડાનું ગળું કેવું હોય તો આપણને ખબર. ખોટા વખાણ. અભિમાની માણસને છે ને વખાણ બહુ ગમે. એને કોઈ પ્રશંસા કરે ને એવી મજા આવે. કે શું ખબર, એ બધી ભગવાનની દયા છે. પણ મનમાં એમ થાય કે હજી થોડીક વાર ચાલુ રાખી તો હિરણ્યકશિપુને વશ કરવાની ખબર હતી એને કયાધુને. એટલે હિરણ્યકશિપુ અભિમાની હતો, જમવા બેઠો ને એટલે કયાધુએ વખાણ કર્યા. સ્વામીનાથ, તમારા જેવું જગતમાં સુરવીર કોઈ, તમારા જેવું કોઈ એક વચની નહીં, તમારા જેવું જગતમાં કોઈ પરાક્રમી નહીં. હિરણ્યકશિપુ પ્રસન્ન થયો. કયાધુએ કહ્યું, સ્વામીનાથ તમે તો બહુ ઝાઝા વર્ષે આવવાના હતા અને હજી ઝાઝા દિવસ નથી ત્યાં કા પાછા આવી ગયા?
હિરણ્યકશિપુ કે દેવી એમાં એવું થયું કે હું જે ઝાડ નીચે તપ કરવા બેઠો ને એ ઝાડની ડાળી ઉપર એક પોપટ નારાયણ નારાયણ બોલતો હતો. ઓહો, કયાધુ સાધુ જેવી બાઈ હતી. એણે વિચાર કર્યો, સ્વામીનાથ આમ તો નારાયણનું નામ લેતા નથી, બીજા કોઈને નામ લેવા દેતા નથી. આ પોપટ બોલ્યો, ઈ બાને જો વધારે નામ લઈ લે તેનું કલ્યાણ થઈ જાય. તે કયાધુએ કહ્યું, નહીં ઓ સ્વામીનાથ, પોપટ કોઈ દિવસ નારાયણ બોલે નહીં. ના દેવી, મેં સાંભળ્યું પોપટ નારાયણ નારાયણ બોલતો હતો. કયાધુએ કહ્યું, સ્વામીનાથ પોપટ થાય થોડું એવું. નહીં દેવી, મેં સાંભળ્યું પોપટ નારાયણ નારાયણ બોલતો હતો. હિરણ્યકશિપુ ભોજન કરી શયન કરવા જાય. કયાધુ આવીને પૂછે, સ્વામીનાથ હું ભૂલી ગઈ, ઓલો પોપટ શું બોલતો હતો? દેવી, પોપટ નારાયણ નારાયણ બોલતો હતો. ઋષિ પુરાણની અંદર કથા છે. આ તકનો લાભ લઈ અને કયાધુએ હિરણ્યકશિપુ પાસે નારાયણ નામની આખી માળા કરી. સજ્જનો, આને સાચી ધર્મ પત્ની કહેવાય. અધર્મના માર્ગે જતા પતિને ગમે તે રીતે ધર્મને માર્ગે લઈ જાય ને એને ધર્મ પત્ની કહેવાય. સિનેમાને માર્ગે લઈ જાય ને એને સિનેમા પત્ની કહેવાય, ધર્મ પત્ની નો કહેવાય. ધર્મ પત્ની તો એને કહેવાય જે પતિને ધર્મને માર્ગે ધર્મના રસ્તે લઈ જાય. હિરણ્યકશિપુ નારાયણ નારાયણ બોલતો હતો. એ વખતે હિરણ્યકશિપુ દ્વારા શ્રી કયાધુજીના ગર્ભમાં ભક્ત પ્રહલાદનો આવિર્ભાવ થાય છે. બીજી વખત તપ કરવા માટે હિરણ્યકશિપુ નીકળો. આકાશમાં દ્રષ્ટિ, ઉર્ધ્વ બાહુ, નભો દ્રષ્ટિ, ઊંચા હાથ, નારાયણ 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 કરતા, અરે બ્રહ્મણે નમઃ બ્રહ્મણે નમઃ બ્રહ્મણે નમઃ બ્રહ્મણે નમઃ કરતા કરતા હિરણ્યકશિપુના વર્ષો સુધી તપ ચાલ્યું. શરીર ઉપર રાફડો થઈ ગયો, રાફડા ઉપર વાંસના જંગલ ઉગી ગયા, પણ હિરણ્યકશિપુનું તપ પૂરું ન થયું. દેવતાઓ ત્રાહિમામ પુકારી ગયા. બ્રહ્માજીની પાસે આવ્યા. બ્રહ્માજીને આવીને કહ્યું, મહારાજ જલ્દી હિરણ્યકશિપુને વરદાન આપો, એના તપથી જગત તપે છે. બ્રહ્માજી દોડતા આવ્યા. હિરણ્યકશિપુને કહ્યું, જાગ અતિથિ પુત્ર, તારા તપથી પ્રસન્ન થયો છું, માગી લે વરદાન. હિરણ્યકશિપુએ બ્રહ્માજીને કહ્યું, મને વરદાન આપો કે હું કોઈ દિવસ મરું નહીં. બ્રહ્માજી કે આ વરદાન ઉપર કોઈ સંજોગોમાં હું સહી કરું નહીં. આ વરદાન તો તને આપી જ ન શકો. બ્રહ્માજી કે મરવું તો મારે પડે છે. આ જગતમાં જેટલું છે બધું નાશવંત છે, એટલે હું તને અજર અમર થવાનું વરદાન ના આપી શકું. બ્રહ્માજી એને હિરણ્યકશિપુને કહ્યું, હા એક વાત છે, તને અજર અમર ન બનાવી શકું, પણ તારી પસંદગીનું મૃત્યુ હું તને આપી શકું. તારે જે પ્રકારની પસંદગી હોય ને એ પ્રકારનું મૃત્યુ માંગી. પણ હિરણ્યકશિપુ હોશિયાર બહુ. એને વિચાર કર્યો કે બ્રહ્મા મને અજર અમર બનાવતા નથી, પણ પસંદગીનું મૃત્યુ આપે છે, તો હું એવું પસંદગીનું મૃત્યુ માંગુ કે હું કોઈ દિવસ મરું જ નહીં. એટલે હિરણ્યકશિપુએ યુક્તિપૂર્વક માંગ્યું, રાતે ન મરો, દિવસે ન મરો, ઉપર ન મરો, નીચે ન મરો, અંદર ન મરો, બહાર ન મરો, અસ્ત્રથી ન મરો, શસ્ત્રથી ન મરો, મનુષ્યથી ન મરો, પશુથી ન મરો, લોઢાથી ન મરો, લાકડાથી ન મરો, સુકાયેલાથી ન મરો, લીલાથી ન મરો. હિરણ્યકશિપુ એને બ્રહ્માજી ની પાસે વરદાન માંગ્યું, રાત્રે ન મરું, દિવસે ન મરું, અંદર ન મરું, બહાર ન મરું, ઉપર ન મરું, નીચે ન મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, લોઢાથી ન મરું, લાકડાથી ન મરું, સુકાયેલાથી ન મરું અને લીલાથી ન મરું. હિરણ્યકશિપુએ વરદાન માંગ્યું. બ્રહ્માજીએ કહ્યું, તથાસ્તુ. હિરણ્યકશિપુએ છેલ્લે ત્યાં સુધી કહી દીધું, બ્રહ્મા તમારાથી ન મરું અને તમારી બનાવેલી જગતની કોઈ પણ વસ્તુથી ન મરું. હવે હિરણ્યકશિપુને એમ કે હું આવી રીતે યુક્તિપૂર્વક માગીશ ને તો બુદ્ધિથી માગીશ તો મરીશ જ નહીં. પણ એને ઈ ખબર ન રહી કે આવું વરદાન માગવાની બુદ્ધિ મને જેણે આપી ને ઈ હજી એક બાકી છે. બ્રહ્માજી તથાસ્તુ કહી અને થયા અંતર ધ્યાન. હવે એક તો અભિમાની હતો અને એમાં આવું વરદાન મળ્યું. એક તો ગાંડો હોય અને એમાં દારૂ પાવ અને એમાં પાછો વીછી કરડે શું થાય. તુલસીજી રામચરિતમાનસના અયોધ્યા કાંડમાં લખે છે, ગ્રહ ગ્રહિત પુની બાત બસ તે પુની બીછી માર તે પિયાઈ બારુની કહું કાઉ પૂછા. એક તો અભિમાની હતો ને એમાં વરદાન મળી ગયું. આવ્યો હિરણ્યકશિપુ નગરમાં આવીને જાહેરાત કરીને, યષ્ટવ્યમ ન દાતવ્યમ ન હોતવ્યમ તદિજા કચિત. કોઈએ યજ્ઞ કરવા નહીં, કોઈએ દાન દેવું નહીં, કોઈએ પણ પૂજા કરવી નહીં, કોઈએ જપ કરવા નહીં, કોઈએ નારાયણનું નામ લેવું નહીં. નારાયણનું નામ લેનારને મૃત્યુ દંડની સજા થશે. હિરણ્યકશિપુએ ત્રૈલોક્ય બ્રહ્માંડમાં ત્રાસ વર્તાવી દીધો. ઇન્દ્રનું ઇન્દ્રાસન જૂટવી લીધું, વરુણનું વરુણાસન જૂટવી લીધું. દેવતાઓ બધા ત્રાહિમામ પુકારી ગયા. આ બાજુ હિરણ્યકશિપુ ના ત્રાસથી બધા દેવતાઓ મુંજાયા. ભગવાન શ્રી હરિના શરણે આવ્યા. આવીને ભગવાન શ્રી હરિની સ્તુતિ કરી, હે પ્રભુ
તમે ચડો વારે, તમારા વિના આમાંથી હવે અમને કોણ ઉગારે? ભગવાને દેવતાઓને કહ્યું, ચિંતા ન કરશો. હિરણ્યકશિપુ એ ભલે અત્યારે પદગર્વિષ્ઠ બન્યો, પણ જ્યારે હિરણ્યકશિપુ સાધુઓને દુઃખ આપશે, બ્રાહ્મણોને દુઃખ આપશે, ગાયોને જ્યારે દુઃખ આપશે, ત્યારે હિરણ્યકશિપુનો દીકરો જ હિરણ્યકશિપુના મૃત્યુનું કારણ બનશે. સમયની રાહ જુઓ. દેવતાઓ બધા થયા વિદાય. સમય જતા હિરણ્યકશિપુને ત્યાં ચતુર્થ પુત્રનો જન્મ થયો. પ્રહલાદ એનું નામ રાખવામાં આવ્યું. બાળપણથી પ્રહલાદજીના સંસ્કારો એવા છે, નારાયણ નારાયણ નારાયણનું જ સ્મરણ કરે છે. હિરણ્યકશિપુને એમ કે નાનું બાળક છે, મોટો થશે બધું ભૂલી જશે, પહેલા તો એને અભ્યાસ કરાવવું. શુક્રાચાર્યના દીકરા શંડામર્કને બોલાવી અને હિરણ્યકશિપુ કહ્યું, લઈ જાઓ અને ગુરુકુળમાં એવી વિદ્યા આપો કે જે દિવસે હું વૈકુંઠ ઉપર ચડાઈ કરું તે દિવસે યુદ્ધમાં મને મદદ કરે. પ્રહલાદજીને લઈ ગયા. બાળક પ્રહલાદ ગુરુકુળમાં ભણવા ગયા. 6 મહિનાનો સમય થઈ ગયો હશે અને હિરણ્યકશિપુને વિચાર આવ્યો, લાવ જરા પુત્રને પૂછું તો ખરો શું ભણ્યો. હિરણ્યકશિપુ આવ્યો પાઠશાળાની અંદર. કાર્યાલયમાં જઈ હિરણ્યકશિપુએ શંડામર્કને કહ્યું, મારે પ્રહલાદને મળવું છે. અચ્છા, શંડામર્ક આવ્યા ક્લાસરૂમમાં. બાળક પ્રહલાદને લઈને કહ્યું, બેટા પિતાજી મળવા આવ્યા છે. પ્રહલાદજી નાના એવા બાળક આવ્યા. હિરણ્યકશિપુએ દોડી પોતાની ગોદમાં બેસાડ્યા. માથા ઉપર હાથ ફેરવતા પિતા હિરણ્યકશિપુએ પ્રહલાદને પૂછ્યું, બેટા તમે ગુરુકુળમાં શું ભણ્યા? તમે જે ઉત્તમમાં ઉત્તમ પાઠ ગુરુદેવે તમને ભણાવ્યો હોય ને એ મને કહો. અને પ્રહલાદજી નાના એવા બાળક પોતાના પિતા હિરણ્યકશિપુને કહે, પિતાજી તત્સાધુ મન્યે સુરવર્ય દેહિના સદા સમોદ્વિગ્ન ધિયામ સસ્રઃ हित्वात्मपातं गृहमन्धकूपं वनं गतो यद्धरिमास. પિતાજી, આ ઘર છે ને એ અંધારો કૂવો છે. આ સંસાર રૂપી અંધારા કૂવામાં પડવા કરતા વનમાં જઈ અને ભગવાનનું ભજન કરીએ ને એમાં આત્માનું કલ્યાણ છે. હિરણ્યકશિપુના મનમાં વિચાર આવ્યો. હિરણ્યકશિપુના મનમાં વિચાર આવ્યો કે અરે હું તો નારાયણનું વેર લેવાની વાત કરું છું અને આ તો નારાયણના ભજનની વાત કરે છે. હિરણ્યકશિપુએ બાળક પ્રહલાદને કહ્યું, જાઓ. એ કક્ષમાં ગયા અને આ બાજુ શંડામર્કને બોલાવીને કહ્યું, મારા દીકરાને આવું ભણાવો છો? નારાયણનું વેર શીખવાના બદલે નારાયણનું ભજન શીખવાડો. શંડામર્કે કહ્યું, માફ કરજો મહારાજ, બીજી વખત ધ્યાન રાખશું. થોડોક સમય થયો, પ્રહલાદજી ભણ્યા. પાછા હિરણ્યકશિપુને બોલાવ્યા. હિરણ્યકશિપુએ પ્રહલાદને પૂછ્યું, બેટા કહો તો તમે શું પાઠ ભણ્યા? ઉત્તમમાં ઉત્તમ પાઠ મને કહો. પ્રહલાદજીએ મનમાં વિચાર કર્યો કે પિતાજી પૂછે છે ઉત્તમમાં ઉત્તમ પાઠ અને એ સાંભળવાની ઈચ્છા રાખે છે સાવ સામાન્ય પાઠ, પણ મારે કેવો તો ઉત્તમ પાઠ જ જોઈએ. એટલે હિરણ્યકશિપુને પ્રહલાદજીએ કહ્યું, પિતાજી ગયે વખતે હું નારાયણના ભજનની વાત કરતો હતો ને. હિરણ્યકશિપુએ કહ્યું, હા. તો પિતાજી સાંભળો, આ વખતે હું ભગવાનના ભજનના 9 પ્રકાર ભણ્યો. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. શ્રવણ, કીર્તન, સ્મરણ, દાસ્ય, સખ્ય, આત્મનિવેદન આ વગેરે ભગવાનની 9 પ્રકારની ભક્તિ છે. અને ભગવાનની ભક્તિની વાત કરી અને હિરણ્યકશિપુ ક્રોધે ભરાયો. એકદમ બાળક પ્રહલાદનો હાથ પકડી સભામાં ઘા કર્યો. પરપક્ષ સમાહિત દુશ્મનની વાતો કરે. શંડામર્કને કહ્યું, આવું મારા બાળકને ભણાવો છો? શંડામર્કે કહ્યું, મહારાજ ન મત પ્રણીતમ ન પર પ્રણીતમ સુતો વદત્ય સતવેન્દ્ર શત્રો. અમે આને ભણાવતા નથી, બીજું કોઈ ભણાવતું નથી. તમારો બાળક સ્વાભાવિક નૈસર્ગિક મતિ રસ્ય રાજન, આની કુદરતી બુદ્ધિ એવી છે કે આ ભગવાનની જ વાતો કરે છે. હિરણ્યકશિપુએ સેવકોને આજ્ઞા કરી, મારી નાખો આને. મારે જગતને બતાવવું છે કે નારાયણનું નામ લેનારો હિરણ્યકશિપુનો પુત્ર હોય તો એની કઈ સ્થિતિ થાય છે. અને એ વખતે હિરણ્યકશિપુ એની આજ્ઞા થતા જ બાળક પ્રહલાદને બંધ થઈ ગયું. શું થાય પ્રભુ, આ બંધ થાય, થોડીક વાર ચાલુ થઈ જાય, અત્યારે બંધ છે. હિરણ્યકશિપુ એને આજ્ઞા કરી અને સેવકો હિરણ્યકશિપુના પુત્ર પ્રહલાદજીને મારવા માટે થઈને 12 ઉપાય કરે છે. ડુંગર ઉપરથી પ્રહલાદજીને પછાડવાનો પ્રયત્ન થયો. પ્રહલાદજીને કાંઈ ન થયું. સર્પના ભરેલા કૂવામાં નાખવામાં આવ્યા. હાથીના પગ નીચે કચડાવવાનો પ્રયત્ન થયો. સિંહના મુખ આગળ મૂકવાનો પ્રયત્ન થયો, પણ પ્રહલાદજીને કાંઈ ન થયું. હિરણ્યકશિપુએ પ્રહલાદજીને ભૂખ્યા મારવાનો પ્રયત્ન કર્યો, છતાં પ્રહલાદને કાંઈ ન થયું. છેલ્લે હિરણ્યકશિપુની બેન, નામ હતું હોલિકા.
બિચારીનું આવી બન્યું હશે. આવી હિરણ્યકશિપુને કહ્યું, અરે ભાઈ તું શું ચિંતા કરે છે? તારા પુત્ર પ્રહલાદને મારવાની મારી પાસે બહુ સારી યુક્તિ છે. અચ્છા બેન બોલ શું છે? હોલિકાએ કહ્યું કે અરે મારી પાસે અગ્નિ નારાયણની ચૂંદડી છે. હું અગ્નિની ચૂંદડી ઓઢીને બેસું, અગ્નિ ગમે એટલો લાગે મને આગ સ્પર્શ ન કરે. પ્રહલાદને મારી ગોદમાં બેસાડજે, આગ લગાડજે, પ્રહલાદ બળી જશે અને મને કાંઈ નહીં થાય. ઓહો, હિરણ્યકશિપુએ કહ્યું, બેન અત્યાર સુધી ગયા હતા ક્યાં? ગામ કર્યું ભેગું અને ગામના બધા જેટલા લોકોની પાસે જે કાંઈ વસ્તુ હતી બધાને ત્યાંથી ફાળો કરી છાણા કર્યા ભેગા, લાકડા લાવ્યા, છાણા લાવ્યા અને એક વિરાટ ચિત્તા તૈયાર થઈ. હોલિકા બાળક પ્રહલાદને ગોદમાં લઈને બેઠી, અગ્નિની ચૂંદડી ઓઢી. પ્રહલાદજીને ખબર છે શું થવાનું છે. પ્રહલાદજી નારાયણ 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 નારાયણનું સ્મરણ કરે. હોલિકા અગ્નિની ચૂંદડી ઓઢી અને બેઠી. હિરણ્યકશિપુએ ઢોલ નગારા ત્રાસાવાળાને કહ્યું, વગાડો. બાળક પ્રહલાદ જ્યારે બળે ત્યારે એની ચીસો એની માતા કયાદુ સુધી પહોંચવી ન જોઈએ અને એ વખતે ઢોલ નગારાના ત્રાસાના અવાજ લાગ્યા. આગ લગાડવામાં આવી. ભગવાનનું સ્મરણ કરતા હતા પ્રહલાદજી. ભગવાને વાયુને આજ્ઞા કરી, દોડો, પ્રહલાદને બચાવો. ભયંકર વાયુ ફૂંકાયો અને અગ્નિની ચૂંદડી ઉડી અને બાળક પ્રહલાદ ઉપર આવી ગઈ. હોલિકા બળવા માંડી, ભાઈ બચાવી લે, બચાવી લે, પણ કોઈ અવાજમાં સાંભળ્યું નહીં. હોલિકા બળી અને ભડથું થઈ ગઈ. બાળક પ્રહલાદ અગ્નિની ચૂંદડી ઓઢીને બેઠા હતા ભસ્મ ઉપર. તો હિરણ્યકશિપુને એમ કે હોલિકા બેઠી છે, જરાક થેન્ક યુ કહી આવું. તો હિરણ્યકશિપુ દોડતો આવ્યો, જ્યાં માથેથી અગ્નિની ચૂંદડી લીધી ત્યાં પ્રહલાદજી બેઠા હતા. પ્રહલાદજીએ કહ્યું, પિતાજી જય શ્રી કૃષ્ણ. હિરણ્યકશિપુએ કહ્યું, તું? પ્રહલાદજી કે હા, ફઈબા ગયા, પણ અવાજમાં તમે કંઈ સાંભળ્યું નહીં. અનેક પ્રયત્ન કર્યા છતાં પ્રહલાદને કાંઈ ન થયું. સજ્જનો યાદ રાખજો, જીતને તારે ગગન મેં ઇતને શત્રુ હોય, પર કૃપા હોય રઘુનાથ કી તો બાલ ન બાંકો હોય. આ જગતમાં ભક્ત જેવો જગતમાં નિર્ભય કોઈ નહીં. એને કોઈની બીક જ ન હોય, કારણ કે એને ભરોસો હોય કે મારા ભગવાન મારી સાથે છે. પ્રહલાદજીને કાંઈ ન થયું. તો હિરણ્યકશિપુ થાકી ગયો. એણે બીજી વખત પ્રહલાદને ગુરુકુળમાં મોકલ્યા. સંડામર્કને કહ્યું, આને કંઈક એવી વિદ્યા શીખવાડો કે જે મને નારાયણનું વેર લેવામાં મદદ કરે. પ્રહલાદજી ગુરુકુળમાં ગયા ને આ વખતે પ્રહલાદજીએ નક્કી કર્યું કે હું ભજન કરું છું, પણ ભજન કરનારની સાથે રહી અને 5 જણા બીજા જો ભજન કરનારા થાય નહીં ને તો ઓલો ભગત કાચો કહેવાય. સાચો ભગત તો એ કહેવાય કે એની બાજુમાં 5 જણા બીજા ભક્તિ કરતા થાય. બાળક પ્રહલાદ નાના નાના બાળકોને ભેગા કરે, બેસાડે, બાળકોને ભગવાનના ભજનની વાત કરે. પ્રહલાદજીને બાળકોએ કહ્યું, પ્રહલાદ તારા પિતા તો નારાયણના વેરી છે અને તું આ ભજનની વાતો કરે છે, આ બધું શીખો ક્યાંથી? પ્રહલાદજીએ કહ્યું, માતાના ગર્ભમાંથી. ક્યારે? મારા પિતા હિરણ્યકશિપુ જ્યારે તપ કરવા માટે ગયા ને એ વખતે દેવરાજ ઇન્દ્ર મારી માતા કયાદુનું હરણ કરી લઈ જતો હતો. રસ્તામાં દેવર્ષિ નારદજી મળ્યા. નારદજીએ મારી માતાને બચાવી લીધા અને ઇન્દ્રને કહ્યું કે આ હિરણ્યકશિપુની પત્નીનું હરણ ન કર, તું મને આપી દે, હું આને આશ્રમમાં લઈ જાઉં અને આશ્રમમાં એવી કથાઓ કહું કે આ સ્ત્રીના ગર્ભમાં રહેલું બાળક એ ભક્ત બની જાય, હિરણ્યકશિપુના મોતનું કારણ બની જાય. એટલે નારદજી મારી માતાને આશ્રમમાં લઈ ગયા. માતાને કથા સંભળાવતા હતા. કથા સાંભળતા સાંભળતા માને ઊંઘ આવતી હતી. માતાના ગર્ભમાં મને ઊંઘ આવતી નથી, એટલે મેં માતાના ગર્ભમાં નારદના મુખેથી કથા સાંભળી છે. મિત્રો, ભગવાનનું સ્મરણ કરવા સિવાય આ જગતમાં બીજો કોઈ સાચો આશ્રય છે જ નહીં. બાળકોને આમ શીખવે અને પ્રહલાદજી નાના નાના બાળકોને બધાને સંકીર્તન કરાવે. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. એક ખાસ બધાને વિનંતી, ખાસ એટલે ખાસ વિનંતી, મહેરબાની કરી અને પ્રહલાદના પક્ષના હોય ને ઈ જ તાલી વગાડજો. હિરણ્યકશિપુ વાળા એકય તાલી પાડતા નહીં. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, આદિ નારાયણ નારાયણ નારાયણ, આદિ નારાયણ નારાયણ નારાયણ, આદિ નારાયણ નારાયણ નારાયણ, આદિ નારાયણ નારાયણ નારાયણ. બાળક પ્રહલાદ સંકીર્તન કરાવે. હિરણ્યકશિપુ સુધી અવાજ ગયો.
હિરણ્યકશિપુએ સેવકોને આજ્ઞા કરી, અવાજ ક્યાંથી આવે? કયું મહારાજ? પાઠશાળામાંથી. જાઓ કીર્તન અટકાવો. એક સૈનિક આવ્યો. હિરણ્યકશિપુની આજ્ઞાથી આવેલા સૈનિકે જોયું, બાળક પ્રહલાદ બાળકોને સંકીર્તન કરાવે. સંકીર્તનમાં એવા બાળક પ્રહલાદ મગ્ન બની ગયા. સૈનિકે કહ્યું, એ ન બોલો, પણ કોઈ સાંભળતા જ નથી. એવો ક્રોધિત થયેલો સૈનિક જેવો પ્રહલાદજીનો હાથ ઝાલ્યો, પણ પ્રહલાદજીના રોમ રોમમાં ભગવાન વ્યાપેલા હતા ને એવો કરંટ લાગી ગયો. તે સૈનિકે ભેગો લાગી ગયો. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, આદિ નારાયણ નારાયણ નારાયણ, આદિ નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી વિચાર કર્યો, આ જાય પાછા કાન આવે, બીજો ત્રીજો જે આવે એ જેવા પ્રહલાદજીને સ્પર્શ કરે અને એવા કીર્તનમાં મગ્ન બની જાય. જે જાય આખી હિરણ્યકશિપુની નગરીમાં ચોરે ચૌટે શેરીએ ગલીએ નારાયણ નામની એવી ક્રાંતિ કરી દીધી પ્રહલાદજીએ. બધા જ નારાયણનું સંકીર્તન કર્યું. હિરણ્યકશિપુએ વિચાર કર્યો કે આ જાય છે પાછા આવતા નથી. બધે નારાયણ નારાયણ થવા લાગ્યું. હિરણ્યકશિપુ પોતે આવ્યો. હિરણ્યકશિપુએ જ્યાં જોયું ને ત્યાં તો બધા એવા સંકીર્તનમાં મગ્ન બનેલા છે. હિરણ્યકશિપુ જુએ બાળક પ્રહલાદ હાથમાં કરતા લઈ નાના નાના બાળકો, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, સત્ય નારાયણ નારાયણ નારાયણ, સત્ય નારાયણ નારાયણ નારાયણ, સત્ય સાંભળે જ નહીં. પછી તો હિરણ્યકશિપુથી રેવાયું નહીં. એકદમ ક્રોધના આવેગમાં હિરણ્યકશિપુ આવ્યો અને જ્યાં બાળક પ્રહલાદજીનો હાથ ચાલ્યો, બસ આવો ધબડકો થઈ ગયો. હિરણ્યકશિપુએ જ્યાં પ્રહલાદજીનો હાથ પકડ્યો ને ત્યાં ધૂન બંધ, બધા સ્તબ્ધ. બધી જગ્યાએથી ધૂન બંધ, સાવ ફ્યુઝ ઉડી ગયો. બ્રહ્મલીન ડોંગરેજી મહારાજ કથાની અંદર કહેતા કે બધાને ધૂનની અસર થઈ તો હિરણ્યકશિપુને ધૂનની અસર કેમ ન થઈ? એનું કારણ છે આ ઇલેક્ટ્રિક પાવર, કરંટ હોય, ચાલુ પાવર હોય, એમાં તમે 25 પાવરનો લેમ્પ ચડાવો તો 25 નો પ્રકાશ આપે. 50 પાવરનો લેમ્પ ચડાવો તો 50 નો પ્રકાશ આપે. 100 નો લેમ્પ ચડાવો તો 500 નો લેમ્પ ચડાવો તો 500 નો પ્રકાશ આપે. પાવર ચાલુ હોય. જેટલા પાવરનો વોલ્ટનો તમે લેમ્પ ચડાવો એટલો પ્રકાશ આપે. પણ એ ચાલુ પાવરમાં તમે ઉડી ગયેલો લેમ્પ ચડાવો તો પાવર ચાલુ છે પણ ઉડી ગયેલો લેમ્પ પ્રકાશ આપે નહીં. આ હિરણ્યકશિપુ ઉડી ગયેલો લેમ્પ હતો. ઉડી ગયેલા લેમ્પને અસર થાય નહીં. તમે ક્યાંય કથા સાંભળવા જાઓ અને મહારાજ બિચારા મહેનત કરતા હોય અને બધાને ધૂન બોલાવતા હોય, પણ તમારી બાજુમાં કોઈ બેઠું હોય ને ધૂન બોલતું ન હોય તો કેવું નહીં, પણ સમજી લેવું ઉડી ગયેલો લેમ્પ. અને ઉડી ગયેલા લેમ્પ હોય ને કાંઈ અસર ન થાય. ગમે એટલી મહેનત કરો ને તો કે એનો તો ધંધો છે. એમ કે બહેનોને ખબર હોય તો મગ બનાવો ને, પછી મગની અંદર અમુક મગ એવા હોય કે તમે ગમે એટલા બાફો ને, ગમે એટલી સીટી કરો ને એ મગ બફાય નહીં. એને કેવા કહેવાય? કોયડા. એ મગમાં જેમ કોયડા રહી જાય ને માણામાં કોયડા રહી ગયા છે. તમે ગમે એટલું કહો ને તો એને કઈ અસર જ ન થાય. ધાર વગરની છરી હોય એને તમે કાગળ કાપવાનો પ્રયત્ન કરો ને તો કાગળ સીધો કપાય નહીં. ઘણા લોકોનો સ્વભાવ હિરણ્યકશિપુને ધૂનની કઈ અસર થઈ નહીં. એકદમ હિરણ્યકશિપુ ક્રોધે ભરાયો. બાળક પ્રહલાદને લઈ હિરણ્યકશિપુ રાજધાનીમાં આવ્યો. કથા બે પ્રકારની છે. એક કથા એવી છે કે આમ હિરણ્યકશિપુએ થાંભલો તપાયો અને પછી પ્રહલાદને કીધું કે તું આને ભેટી પડ. અને પછી પ્રહલાદજીએ તપેલા થાંભલામાં કીડીની હાર ચડતી જોઈ તો પ્રહલાદને વિચાર આવ્યો, કીડીને બચાવે ભગવાન મને કેમ ન બચાવે? અને પ્રહલાદજી ભેટી પડ્યા, થાંભલો ફાટ્યો ને ભગવાન પ્રગટ્યા. એવું ક્યાંય ભાગવતમાં છે નહીં. હિરણ્યકશિપુની રાજધાનીની અંદર એક ધાતુનો સ્તંભ હતો.
હિરણ્યકશિપુએ પ્રહલાદજીને કહ્યું, નારાયણ 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 કર્યા કરે, ક્યાં છે તારો નારાયણ? પ્રહલાદજીએ કહ્યું, પિતાજી મારા નારાયણનું નામ જ વિષ્ણુ છે અને વિષ્ણુ શબ્દનો અર્થ જ વ્યાપક થાય. મારા નારાયણ અત્ર તત્ર સર્વત્ર બધે વ્યાપ્ત છે. હિરણ્યકશિપુએ કહ્યું, આવી ગોળ ગોળ વાત કરવા, તારા નારાયણ પૂર્વમાં છે? પ્રહલાદજીએ કહ્યું, હા પિતાજી. પશ્ચિમમાં છે પિતાજી, ઉત્તરમાં હા પિતાજી, દક્ષિણમાં છે પિતાજી. હિરણ્યકશિપુએ કહ્યું, ઉપર છે, નીચે? પ્રહલાદજીએ વિશ્વાસપૂર્વક કહ્યું, બધે જ મારા નારાયણ છે. હિરણ્યકશિપુએ કહ્યું, ક્વાસો યદિ સર્વત્ર સ્તંભે કસ્માન ન દ્રશ્યતે. જો તારા નારાયણ બધે હોય તો મારી રાજધાનીના ધાતુના સ્તંભમાં કેમ નથી? પ્રહલાદજી કે પિતાજી કોણ કે છે કે આ સ્તંભમાં મારા નારાયણ નથી? આ સ્તંભમાં પણ મારા નારાયણ છે. હિરણ્યકશિપુ કે તો મને કેમ નથી દેખાતા? પ્રહલાદજી કે મોતીઓ, જેને આંખની આડા અભિમાનના મોતી આવી જાય ને એને સર્વવ્યાપક પરમાત્મા હોવા છતાં ન દેખાય. પિતાજી કોઈ સમર્થ સદગુરુની પાસે જઈ અને આંખ આડા આવેલા અભિમાનના મોતિયા ઉતરાવી લ્યો, તમને પણ મારા નારાયણ દેખાશે. હિરણ્યકશિપુએ કહ્યું, આવી ગોળ ગોળ વાત કરમાં, જો તારા નારાયણામાં હોય તો આજ એનું વેર લેવાની મને તક મળી ગઈ. હિરણ્યકશિપુએ લીધી ગદા હાથમાં. વૈશાખ મહિનો, સુદ પખવાડિયું, 14ની તિથિ અને સંધ્યાના સમયે હિરણ્યકશિપુએ ગડગડતી દોટ મૂકી અને ધાતુના સ્તંભમાં જ્યાં ભયંકર ગદાનો પ્રહાર કર્યો અને હિરણ્યકશિપુ જુએ ત્યાં તો થર 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 સ્તંભ કાપે અને એ થર થર કાપતા સ્તંભની અંદર ભયંકર કડાકો થયો અને કડાકાની સાથે જ ભયંકર ગરડર અવાજ કરતા ભગવાન શ્રી નૃસિંહ નારાયણ પ્રગટ થયા. બોલીએ શ્રી નૃસિંહ નારાયણ ભગવાન કી જય. વૈશાખ શુક્લ 14 દિશાલ રવિ હોત અસ્ત સંધ્યા હિકાલ થર હરિયતમ પરિયોદરા. વૈશાખ મહિનો, સુદ પખવાડિયું, 14ની તિથિ અને સંધ્યાના સમયે ભગવાન શ્રી નૃસિંહ નારાયણ જ્યારે પ્રગટ થયા ત્યારે અર્ધું શરીર મનુષ્યનું, અર્ધું શરીર સિંહનું, મોટી મોટી કેશવાળી, વિકરાળ નખ, લાલ તાંબા જેવી ભગવાનની આંખો. હિરણ્યકશિપુ થરથર કાપવા માંડ્યો. પણ હિરણ્યકશિપુએ ભગવાન ઋષિ નારાયણને જોયા ત્યારે કેવા દેખાયા? ચારણ કવિઓએ છંદ લખ્યા. ભગવાન ગતિ ગહન ગહન રન હન ભવ રમન સમન ત્રૈતાય રતમ ધર ધરણ ધરણ તન મન ચિતન તન યવન પટંતર વ્યાપનયો તન વ્યાપનયમ તન રામ રમાપતિ હૃદય લીએ તન રામ રમાપતિ હૃદય લીએ असुरारी प्रगट कई घट घट भंजन विकट रूप नर संग भणे जी विकट रूप नर संग भणे जी विकट रूप नर. અર્ધું શરીર મનુષ્યનું, અર્ધું શરીર સિંહનું, વિકરાળ નખ, મોટી કેશવાળી, ગીરનો સિંહ જાણે શિકાર કરવા નીકળ્યો હોય એવું વિકરાળ સ્વરૂપને જોઈ ભગવાન ઋષિ નારાયણથી ભયભીત થયેલો હિરણ્યકશિપુ યુદ્ધ કરવા આવ્યો. ભગવાને એને પરાસ્ત કર્યો અને પછી ભાગવતજીમાં લખ્યું છે, જેમ ગરુડ સર્પને પકડે એમ ભગવાન ઋષિ નારાયણે ગળેથી હિરણ્યકશિપુને પકડ્યો. ભગવાન ઋષિ નારાયણ હિરણ્યકશિપુને લઈ હિરણ્યકશિપુની રાજધાનીના ઉંબરામાં હિરણ્યકશિપુને લઈને ભગવાન ગોદમાં હિરણ્યકશિપુને લીધો. એ વખતે ભગવાન ઋષિ નારાયણે હિરણ્યકશિપુને કહ્યું, યાદ કર તારા વરદાન. તે કહ્યું, તું રાતે ન મરું, દિવસે ન મરું, જોઈ લે, રાત નથી, દિવસ નથી, સંધ્યાનો સમય છે. હિરણ્યકશિપુએ કહ્યું, એ સંધ્યા માગવાનું ભૂલાઈ ગયું. ભગવાન કે બેટા ઉભો રે, ઘણું ભૂલાઈ ગયું છે. તેમ કહ્યું, તું ઉપર ન મરું, નીચે ન મરું, જોઈ લે, ઉપર નથી, નીચે નથી, તું મારી ગોદમાં છો. તે કહ્યું, તું અંદર ન મરું, બહાર ન મરું, તું અંદર નથી, બહાર નથી, ઉંબરામાં છો. ભગવાને કહ્યું, તે કહ્યું, તું મનુષ્યથી ન મરું, પશુથી ન મરું, જોઈ લે, મારું અર્ધું શરીર મનુષ્યનું, અર્ધું શરીર પશુનું. અને ભગવાને કહ્યું, તે કહ્યું તું કે બ્રહ્મા તમારી સૃષ્ટિની કોઈ પણ વસ્તુથી મારું મૃત્યુ ન થાય. હિરણ્યકશિપુને ભગવાન કે બ્રહ્મા મારું સર્જન છે, હું બ્રહ્માનું સર્જન નહીં. અને ભગવાને પોતાના વિકરાળ નખ બતાવીને કહ્યું, જોઈ લે, આને અસ્ત્ર ન કહેવાય, આને શસ્ત્ર ન કહેવાય, આને લોઢું ન કહેવાય, આને લાકડું ન કહેવાય, આને સુકાયેલું ન કહેવાય, આને લીલું ન કહેવાય. એકદમ ક્રોધના આવેગમાં ભગવાન ઋષિ નારાયણે હિરણ્યકશિપુના વક્ષસ્થળમાં લગાવ્યા નખ અને એ જ વખતે હિરણ્યકશિપુના પ્રાણ ગયા. દેવતાઓએ દુંદુભી નગારા વગાડ્યા, પુષ્પોની વૃષ્ટિ થઈ. થયો છે ભગવાનનો જય જયકાર. શ્રી નૃસિંહ નારાયણ ભગવાન કી જય. પણ
લેખ કાગળ લખ્યા તાત પ્રહલાદના કાળને જીતવા કલમ ટાકી વર્ષના વર્ષ વિચાર કરી માગતા ન રહ્યું કાંઈ બાકી પણ દેવ સૌ બાળતા કહે વિરંચી તણી દેવનો દેવે જગત કાપે રદ બન્યા કાગળોની એક એવી ગતિ એનો ફેસલો નાથ નરસંગ આપે ભગવાન ઋષિ નારાયણ ત્યારે હિરણ્યકશિપુ એનો વધ કર્યો દેવતાઓને પરમાનંદ થયો પછી તો ભગવાન ઋષિ નારાયણ શાંત થયા પ્રહલાદજીએ ભગવાન ઋષિ નારાયણની સ્તુતિ કરી છે સુખદેવજીએ પરીક્ષિતની પાસે મન્વંતરોના ચરિત્ર કયા એમાં તામસ મન્વંતરની અંદર ભગવાન ગજેન્દ્ર નામના હાથીનો ઉદ્ધાર કરવા માટે શ્રી હરિ અવતાર ધારણ કરે છે અને શ્રી હરિ અવતાર લઈ ગજેન્દ્ર નામના હાથીનો ઉદ્ધાર કર્યો સમુદ્ર મંથન વખતે ભગવાન ધન્વંતરી મોહિની કુર્મ અને ભગવાન અજીત એવા 4 અવતાર લઈ અને દેવતાઓને અમૃત પાન કરાવે છે એની કથા છે દેવતાઓ પાસેથી સ્વર્ગ જ્યારે દૈત્યો લઈ ગયા ત્યારે દેવ માતા અદિતિના મનની અંદર ભગવાન શ્રી ઋષિ નારાયણ અરે અષ્ટમ સ્કંદની અંદર સમુદ્ર મંથનની કથા કીધા પછી ભગવાન શ્રી હરિના વામન અવતારની કથા ભગવાન સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહેવાના છે પણ એ પહેલા 2 મિનિટ ભગવાન નામ સંકીર્તન નારાયણ નારાયણ લક્ષ્મી રમણા જય જય સમુદ્ર મંથન કર્યા પછી દેવતાઓ અને દૈત્યોની જે યુદ્ધ થયું ને એ યુદ્ધની અંદર દેવતાઓ બધા વિજય પામ્યા પણ સંપત્તિ મળ્યા પછી દેવતાઓને સંપત્તિનો સદુપયોગ કરતા ન આવડ્યો સજ્જનો પ્રારબ્ધના યોગે સંપત્તિ મેળવવી સહેલી છે એ મેળવેલી સંપત્તિને બચાવવી સહેલી છે પણ એ બચાવેલી સંપત્તિને ક્યાં વાપરવી ને એની સમજણ તો ભગવદ કૃપા હોય ને તો આપે દેવતાઓને સંપત્તિ મળી ગઈ પણ શું કર્યું દારૂ પીવા માંડ્યા અપ્સરાઓના નૃત્યમાં આનંદ લેવા માંડ્યા જુગાર રમવા માંડ્યા મદાંધ બની ગયેલા દેવતાઓ ભગવાને વિચાર કર્યો આને મેં સંપત્તિ અપાવી દારૂના નશામાં સંપત્તિને વેડફવા માંડ્યા દૈત્યરાજ બલિને ભગવાને પ્રેરણા કરીને વિશ્વજીત યજ્ઞ કરી અને બલિરાજાએ સ્વર્ગનું શાસન લઈ લીધું દેવતાઓ ગુફાઓમાં રહેવા માંડ્યા સજા કરવી હતી દેવતાઓને એટલા માટે ભગવાને દૈત્યો ઉપર કૃપા કરી દીધી બલિરાજાને સ્વર્ગનું શાસન મળી ગયું પણ હવે દેવ માતા અદિતિના મનમાં ચિંતા થવા માંડી કે આ પાછું સ્વર્ગ મારા દીકરાઓને કઈ રીતે મળે એની એને ભૂલ સમજાણી છે તો હવે શું કરવું અદિતિ માતાને કશ્યપ મુનિએ કહ્યું દેવી મનઃ કામના પૂર્ણ કરવા વાળું એક વ્રત છે અને એ વ્રતનું નામ છે પયો વ્રત ફાગણ મહિનાની શુક્લ એકમ સુદ એકમથી 12 સુધી 12 દિવસ સુધી આ વ્રત કરવાનું
આ વ્રતની અંદર માત્ર દૂધનો આહાર લેવાનો અને ઓમ નમો ભગવતે વાસુદેવાયના 12,000 મંત્ર જાપ નિત્ય કરવાના અને છેલ્લે પૂર્ણાહુતિ વખતે જે જપ થયા હોય એનો 10મા ભાગનો હવન કરવાનો. એ 10મા ભાગનો યજ્ઞ કરી અને આ વ્રતનું સમાપન કરવાનું. દેવ માતા અદિતિના મનમાં મનોકામના પૂર્ણ કરવાવાળા વ્રત ઉપર શ્રદ્ધા બેઠી પયોવ્રત નામનું વ્રત કર્યું અને ફાગણ મહિનાની 12ના દિવસે ભગવાન શ્રી હરિ પ્રગટ થયા. દેવ માતા અદિતિને કહ્યું, માતા ચિંતા ન કરશો, અત્યારે દૈત્યો ઉપર એના ગુરુ શુક્રાચાર્યની કૃપા છે. એ શુક્રાચાર્યની અવકૃપા થશે અને એની પાસેથી સ્વર્ગ જતું રહેશે. હું યોગ્ય સમયે તમારે ત્યાં પુત્ર બનીને આવી, શ્રદ્ધા રાખજો. દેવ માતા અદિતિ ભગવાન ઉપર અનન્ય શ્રદ્ધા હતી. ભગવાન વિદાય થયા. કશ્યપ અને અદિતિ ભગવાનના ધ્યાનમાં તલ્લીન બન્યા. એ વખતે ભગવદ સ્મરણ કરતા કરતા દેવ માતા અદિતિ અને કશ્યપ મુનિ ભગવાનનું ચિંતન કરતા હતા. ફાગણ મહિનાની શુક્લ દ્વાદશીના દિવસે ભગવાને વચન આપ્યું હતું. સમય જતા ભાદરવો મહિનો આવ્યો. સુદ 12ની તિથિ હતી અને ભાદરવા મહિનાની સુદ 12ના મધ્યાહનના સમયે કશ્યપ અને અદિતિના આશ્રમમાં દેવ કાર્ય કરવા માટે ભગવાન શ્રી હરિ વામન અવતાર લઈને જ્યારે પ્રગટ થયા, દેવતાઓએ દુંદુભી નગારા વગાડ્યા, પુષ્પોની વૃષ્ટિ થયો છે ભગવાનનો જય જયકાર. શ્રી વામન નારાયણ ભગવાન ભગવાન શ્રી વામન નારાયણનું પ્રાગટ્ય થયું. ચિત્રોડા પરિવારના આંગણે ચાલી રહેલી આ શ્રીમદ ભાગવત કથામાં સાક્ષાત શ્રી વામનજી પધારી રહ્યા છે. ત્યારે આવો થોડી વાર માટે આ ઉત્સવમાં આપણે પણ સામેલ થઈએ, ભાવ અને પ્રેમથી. વિષ્ણુ વામન બને આવ્યાજી રે, વિષ્ણુ વામન બને આવ્યાજી રે, શ્વેત છત્ર શિર પર ધર્યું રે, એના કર્મા કમંડલ સાર મારવા, 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 વિષ્ણુ વામન બને આવ્યાજી રે, વિષ્ણુ વામન બને આવ્યાજી, શ્રી વામન નારાયણ ભગવાન કી જય. ચર્મ કાખમાં શોભતુજી રે, યુગ ચર્મ કાખમાં શોભતુજી રે, એને ત્રિપુંડ ભાલ વિશાલ મારવા, ત્રિપુંડ ભાલ વિશાલ મારવા, એને ત્રિપુંડ ભાલ વિશાલ મારવા. એનો રાસ વેદ ધર્મ વહાલ જગાવતાજી રે, વેદ ધર્મ વહાલ જગાડતાજી રે, એના વેદ ધર્મ વહાલ જગાવતાજી રે, વેદ ધર્મ વહાલ જગાડતાજી રે, એને યજ્ઞો પવિતના દાન મારવા, યજ્ઞો પવિતના દાન મારવા, એને યજ્ઞો પવિતના દાન મારવા, એને યજ્ઞો પવિતના દાન મારવા, વિષ્ણુ વામન બને આવ્યાજી રે, વિષ્ણુ વામન બને આવ્યાજી રે, સરસ્વતી હાર
પીરસે છે પકવાન મારા વાલા, માતા પીરસે છે પકવાન મારા વાલા, એને માતા પીરસે છે પકવાન મારા વાલા, એને માતા પીરસે છે પકવાન મારા વાલા. વિષ્ણુ વામન બની આવ્યા જી રે, વિષ્ણુ વામન બની આવ્યા જી રે, કરુણા સિંધુ ક્યાં ચાલ્યા જી રે, કરુણા સિંધુ ક્યાં ચાલ્યા જી રે, એ હણવા બલીનું અભિમાન મારા વાલા, હણવા બલેનું અભિમાન મારા વાલા. વિષ્ણુ વામન બની આવ્યા જી રે, વિષ્ણુ વામન બની આવ્યા જી રે, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, વામન નારાયણ 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 નારાયણ નારાયણ. શ્રી વામન નારાયણ ભગવાન ભગવાન કી જય. આવો કથાના પ્રવાહમાં આગળ જઈએ. ભગવાન શ્રી વામન નારાયણનું પ્રાગટ્ય થયું. શ્રી વામનજી જ્યારે પ્રગટ થયા ને ત્યારે 8 વર્ષના ઋષિ કુમાર તરીકે પ્રગટ થયા છે. વામનજીને દેવગુરુ બૃહસ્પતિ દ્વારા યજ્ઞોપવિત સંસ્કાર કરાવવામાં આવ્યા છે. બ્રહ્માજી એને વામનજીને કમંડળ આપ્યું. કુબેર એને વામનજીને ભિક્ષાનું પાત્ર આપ્યું. સાક્ષાત ઉમા અંબિકા અન્નપૂર્ણાએ શ્રી વામનજીને ભિક્ષા પીરસી છે. વામનજી ભિક્ષા લેવા માટે દેવગુરુ બૃહસ્પતિ એના આશ્રમે જ્યારે પધાર્યા ત્યારે બૃહસ્પતિએ વામનજીને એમ કહ્યું કે તમારે અહીંયા ભિક્ષા નથી માંગવાની, નર્મદા નદીના કિનારે ભૃગુકચ્છ ક્ષેત્રમાં બલિરાજાનો સોમો અશ્વમેધ યજ્ઞ ચાલે છે. અને આ યજ્ઞ જો બલિરાજાનો પૂરો થઈ જાય તો બલિ એ કાયમી સ્વર્ગનો રાજા બની જાય. અને આ યજ્ઞ પૂરો થવા દેવાનો નથી, એટલા માટે એના યજ્ઞમાં જઈ અને ભિક્ષા માંગો. વામનજી ડગલે ડગલે પૃથ્વીને નમાવતા નમાવતા ભૃગુકચ્છ ક્ષેત્રમાં આવે છે. નર્મદા નદીના કિનારે એ વખતનું ભૃગુકચ્છ ક્ષેત્ર અત્યારે વર્તમાન સમયનું ભરૂચ. બલિરાજાનો વિરાટ અશ્વમેધ નામનો યજ્ઞ ચાલે છે. અને આ યજ્ઞની અંદર ભૃગુકુળના પવિત્ર બ્રાહ્મણો યજ્ઞની વિધિ કરાવે છે. વામનજી પધારે છે.
બલિરાજા વામનજીનું સ્વાગત કરે છે. મહારાજ, કોઈ યજ્ઞની અંદર, કોઈ ધાર્મિક કાર્યની અંદર, સત્કર્મની અંદર વગર નિમંત્રણે કોઈ પવિત્ર બ્રાહ્મણનું આવવું, વગર નિમંત્રણે કોઈ યજ્ઞમાં સાધુ સંતનું પધારવું એ મંગલનું સૂચન છે. બલિરાજાએ વામનજીને કહ્યું, મહારાજ, અદ્યનઃ પિતરસ તૃપ્તા અદ્યનઃ પાવિતમ કુલમ. મહારાજ, આજ અમારા પિતૃઓ તૃપ્ત થઈ ગયા, આજ અમારું કુળ પવિત્ર થઈ ગયું, તમારા જેવા પવિત્ર બ્રાહ્મણ મારા યજ્ઞમાં પધાર્યા. વામનજીને બલિરાજાએ કહ્યું, મહારાજ, કોઈ બ્રાહ્મણ આવે યજ્ઞ કાર્યમાં, સત્કર્મમાં, તો એને ખાલી હાથે વિદાય ન કરાય. તો મારે આપને કંઈક આપવું છે, બોલો હું તમને શું આપું? મહારાજ કહેતા હોય તો ગાયો આપું, સોનું આપું, કહેતા હોય તો તમારી નાની ઉંમર છે, લગ્ન બાકી હશે, તમારા વિવાહ કરાવી દઉં, કે કયો એટલા રથ આપું, કયો એટલા અશ્વ આપું, તમે કયો એટલા હું તમને હાથી આપું, કહેતા હોય તો ગામડાઓ આપું, વન આપું, મારી પાસે એટલી જમીન છે. બલિરાજાએ વામનજીને કહ્યું, તમારે જે જોઈતું એ માગો, અને તમે જે માગશો એ હું તમને આપીશ, હું તમને વચન આપું છું. વામનજીએ બલિરાજાને કહ્યું કે બલિ, તમે તો આપવામાં એટલા ઉદાર છો, કારણ કે તમે ગમે એમ તો પ્રહલાદના વંશના છો. બલિ, તમારા પરદાદા હિરણ્યકશિપુ જેવો જગતમાં કોઈ સુરવીર ન થયો, તમારા દાદા પ્રહલાદ જેવો કોઈ જગતમાં ભક્ત ન થાય, તમારા પિતા વિરોચન જેવો જગતમાં કોઈ દાનવીર ન થાય. ઓહો, તમારા વંશમાં તો હંમેશા દાન અપાતું જ રહ્યું છે. તો બલિરાજાએ વામનજીને કહ્યું, મહારાજ, તમારી ઉંમર તો 7-8 વર્ષની છે, અને તમે મારા પિતાજીને, એના પિતાજીને, એના પિતાજી 3-3 પેઢી સુધી તમે બધાને ઓળખો છો. વામનજીએ વિચાર કર્યો કે આ તો ગોટાળો થયો, મારે તો પ્રગટ થવું નથી ને આ તો બલિને ખબર પડી જશે. તો વામનજીએ કહ્યું, ના ના ના, એમાં એવું છે કે ઘણી વખત મારા પિતા કશ્યપ આશ્રમની અંદર ઘણી વખત વાર્તાઓ કે ને, એમાં વાર્તામાં તારા કુટુંબની વાર્તા મેં સાંભળેલી, એટલે મને ખબર છે કે તમારું કુટુંબ બહુ ઉદાર છે. બલિરાજાએ કહ્યું, મહારાજ, તમારી વાત સાચી છે, બોલો હું તમને શું આપું? વામનજીએ બલિરાજાને કહ્યું, તું એવો યજમાન છો, ઉદાર બહુ છે, પણ હું માગવામાં ઉદાર નથી. વામનજીએ કહ્યું, તસ્માત ત્વતો મહિમીષદ વ્રણેહમ વરદર્શવાદ પદાની ત્રિણી દૈત્યેન્દ્ર સંહિતાની પદામમાં, મારે વિશેષ નહીં, મારા 3 ડગલા ભૂમિનું દાન મને જોઈએ છે. બલિરાજા હસવા માંડ્યો. મહારાજ, તમે જ્યારે મારા વખાણ કરતા હતા ત્યારે એવું લાગતું હતું કે કોઈ વયોવૃદ્ધ બ્રાહ્મણ બોલે છે, પણ જ્યારે તમારો સ્વાર્થ આવ્યો ત્યારે નાના બાળકની જેમ તમે 3 ડગલા ભૂમિ માંગો છો. બલિરાજાએ કહ્યું, મહારાજ, મારી પાસે હજારો એકર જમીન છે અને મારે ખાલી 3 ડગલા જમીન આપવાની. મહારાજ, તમને માગતા સંકોચ ન થયો, મને આપતા સંકોચ થાય છે. બલિરાજા અભિમાનથી કે મહારાજ, હું એટલો દાનેશ્વરી છું કે મારી પાસે કોઈ યાચક દાન લેવા આવે ને તો એ યાચકને બીજી વખત કોઈ દિવસ માગવા ન જવું પડે, એ માગવા વાળો આપવા વાળો થઈ જાય. આટલો હું દાનેશ્વરી, અને તમે 3 ડગલા ભૂમિ માગો છો. મહારાજ, વધારે માગો, મારા જેવો તમને જગતમાં કોઈ આપવા વાળો નહીં જડે. વામનજીએ મનમાં કહ્યું, એકવાર આપ તો ખરો, પછી મારા જેવો જગતમાં તને કોઈ માગવા વાળો નહીં જડે. વામનજીએ કહ્યું કે બલી, મારે, હું તો સંતોષી બ્રાહ્મણ છું. ભાગવતજીમાં વામનજી બહુ સરસ બોલ્યા છે, યદ્રેચ્છા લાભ તુષ્ટસ્ય તેજો વિપ્રસ્ય વર્ધતે. કોઈ બ્રાહ્મણને વગર માગે યજમાન તરફથી કાંઈ વસ્તુ મળે અને એમાં જો બ્રાહ્મણ સંતોષ માને તો એ બ્રાહ્મણનું તેજ દિન પ્રતિદિન વધતું જાય. બ્રાહ્મણનું કર્તવ્ય છે, બ્રાહ્મણનો એક મોટામાં મોટો ગુણ છે સંતોષ. માગે અને આપે એમ નહીં, બ્રાહ્મણ પોતાની લાયકાત કેળવી અને મેળવે. બ્રાહ્મણનો સ્વભાવ હોય સંતુષ્ટ હોય. અને હું સંતોષી બ્રાહ્મણ છું. વામનજી કે મારે વધારે જોતું નથી, અને વામનજી કે હું એનાથી વધારે માગવા એટલા માટે ઈચ્છતો નથી કે મારે 3 ડગલાથી વધારે ભૂમિની જરૂર નથી, વધારે હોય તો સાચવવાની ચિંતા રહે. બલિરાજાએ કહ્યું, મહારાજ, તમે માગો છો તો અવશ્ય તમારા 3 ડગલા ભૂમિ હું તમને આપીશ. આમ જ્યાં વામનજી બલિરાજા બોલ્યો ત્યાં શુક્રાચાર્ય બલિરાજાના કુલગુરુ, એના મનમાં શંકા ગઈ કે આ કોઈ સામાન્ય બ્રાહ્મણની વાણી નથી, આ છે કોઈ બીજું. શુક્રાચાર્ય સમાધિમાં દર્શન કર્યું તો ખબર પડી કે ઓહો, આ તો વિરાટ છે, આ તો વિષ્ણુ છે, આ તો શ્રી હરિ છે વામનના રૂપમાં. શુક્રાચાર્ય બલિરાજાને કહ્યું, મા દેહી તુસના હરિ રયમ. મે બલિ ઉભો રે, ઉતાવળો થઈને આપી દેતો નહીં.
બલિરાજાએ શુક્રાચાર્યને કહ્યું, મહારાજ તમે તો મારા ગુરુ છો અને ગુરુ તો શિષ્યને આપવાનું શીખવાડે ને હું આપું છું, તમે મને અટકાવો છો કા? શુક્રાચાર્ય કે બલિ અયમ હરિ, આનું નામ જ હરિ છે. 3 ડગલામાં તારું બધું હરી લેશે, તારું બધું હરણ કરી લેશે. અરે વામન જ્યારે બલિરાજાએ શુક્રાચાર્યને કહ્યું, મહારાજ હવે 3 ડગલા ભૂમિમાં મારી પાસે ક્યાં કાંઈ ઓછું થવાનું, મારી પાસે તો આટલી જમીન છે. બલિરાજાને શુક્રાચાર્ય કે બલિ તું સમજતો નથી, આ વિષ્ણુ છે અને વામનના રૂપમાં તારે ત્યાં આવ્યા છે ને હમણાં 3 ડગલા આપીશ એટલે વિરાટ થઈને તારું બધું લઈ લેશે. શુક્રાચાર્ય અને બલિરાજા કે મહારાજ જો ભગવાન શ્રી નારાયણ મારે ત્યાં માગવા આવ્યા હોય તો આનો અર્થ એ થયો કે મારા દાદા પ્રહલાદે ભક્તિ કરીને એનું ફળ મને મળ્યું. આખી દુનિયાને 1000 હાથે આપવા વાળા ભગવાન આજ 2 હાથ વાળા બનીને માંગણ બનીને મારે ત્યાં ઊભા હોય તો આનાથી મોટું સદભાગ્ય મારું કયું હોઈ શકે? અને જો હું ન આપું તો આનાથી મોટું દુર્ભાગ્ય કયું હોઈ શકે? હું તો આપીશ. શુક્રાચાર્ય કે બલિ આપવું જોઈએ એની ના નથી, પણ શુક્રાચાર્ય બલિરાજાને કે આપવામાં માણસે વિવેક રાખવો જોઈએ, બધુંય ના આપી દેવાય. અહીંયા ભાગવતજીની અંદર શુક્ર નીતિમાં શુક્રાચાર્ય બહુ સરસ બોલ્યા છે, માણસ મહેનત કરીને કમાય એ ધનમાંથી માણસે 5 વિભાગ કરવા જોઈએ. બધું આપી ન દેવાય. ધર્માય યશશેર્થાય કામાય સજનાય છે, 5 વિભાગ પાડવાના. એમાં 1 વિભાગ એટલે 20% પૈસો પેલા ધર્મ માટે રાખવાનો. પછી બીજા 20% છે એ યશ છે, એટલે પોતાને જગતમાં યશ પ્રાપ્ત થાય એ હેતુથી માણસે પોતાને યશ મળે એવી જગ્યાએ દાન આપવું જોઈએ. ત્રીજો ભાગ છે ધનનો, એ માણસે અર્થાય એટલે એવી જગ્યાએ ધનનું રોકાણ કરવું જોઈએ કે એ ધન જ્યારે મળે ત્યારે બેવડું થઈને પાછું મળે, એ પૈસામાંથી વધારે પૈસો બને એવી જગ્યાએ રોકાણ કરવું જોઈએ. ચોથો ભાગ માણસે કામાય એટલે પોતાના માટે થોડુંક વાપરવું જોઈએ. મેં આજ ઉતારેથી આવતા હતા ને ત્યારે રસ્તામાં જ મેં મારા કૃષ્ણ જેવા કુશળ સારથી હું એને કહું છું, મારે ડોક્ટર ચેતનભાઈ અમને ગાડીમાં લઈ જાય મૂકી જાય, એટલે એ બહુ અમે એ જ ચર્ચા કરતા હતા. ઘણા માણસો છે ને એ કમાવા જ આવ્યા હોય, વાપરવા ન આવ્યા હોય. એટલે ઘણા માણસોનો સ્વભાવ હોય પૈસા ભેગા જ કરે અને પછી પોતે બધુંય મૂકીને વહી જાય, પોતે પોતાના માટે 1 રૂપિયો વાપરે નહીં અને પછી પાછળથી છોકરા ઉડાડે. સજ્જનો યાદ રાખજો, કથા સાંભળો છો તો વધુ નહીં તો કાંઈ નહીં, પણ તમે મહેનત કરીને મેળવેલો પૈસો 50% તો ધર્મના માર્ગમાં કે સારા કામની અંદર 50% તો વાપરીને જાજો. અમારા ગુરુદેવ કે કળિયુગ આવે છે, કળિયુગ એટલો ભયંકર છે, કળિયુગના લોકો ક્યાં છોકરાઓ પૈસા વાપરશે એ ખબર નહીં પડે. તમે મહેનત કરીને મેળવેલો પૈસો છોકરાઓ જુગાર અને દારૂમાં વેડફી નાખે, એના કરતા તમે કમાયેલા પૈસા તમારા હાથે વાપરીને જજો. ઘણા લોકોને છે ને છોકરાઓની બહુ ચિંતા હોય, પૈસા ભેગા કરો, છોકરાઓને કામ લાગશે. સાચું કહેજો, આપણા માતા પિતા પાસે શું હતું, આપણે મહેનત કરીને એના કરતા વધારે પૈસો ભેગો કર્યો કે નહીં? આપણે આપણું પ્રારબ્ધ લઈને આવ્યા હતા, સંપત્તિ ભેગી કરી લીધી કે નહીં? તો પછી આપણા છોકરાઓ એનું પ્રારબ્ધ લઈને નહીં આવ્યા હોય તો એની રીતે સંપત્તિ, આપણા માતા પિતા પાસે કાંઈ નહોતું અને આપણે એમાંથી બમણું કરી દીધું, તો આપણા છોકરાઓ એ સંપત્તિ નહીં આપી હોય તો એના પ્રારબ્ધના બળે પૈસા ભેગા કરી લેશે. એની ચિંતા શું કામ કરવી? શુક્ર નીતિ એમ કહે છે પૈસા કમાણા હોય ને એમાંથી થોડાક પોતાના માટે વાપરવા. સારા કપડા પહેરવા, સારા મકાનમાં રહેવું એ કઈ પાપ નથી, પોતાના માટે થોડીક સંપત્તિ વપરાય. અને 5મો ભાગ ધર્મનો, પોતાના ભાઈઓ કુટુંબમાં, પોતાના સ્વજનોમાં, એ સ્વજનોમાં 5મો ભાગ વાપરવો જોઈએ. આજુબાજુમાં આપણા કુટુંબીઓ કોઈ દુખી નથી ને? આપણે દિવાળી ઉપર મીઠાઈ ખાતા હોઈએ અને આપણા સ્વજનો, આપણા કુટુંબીઓ, આપણા આજુબાજુમાં કોઈ મીઠું રોટલો ખાઈને સૂઈ નથી જતા ને, એના તરફ પણ જરી દ્રષ્ટિ કરવી જોઈએ. માણસનું કર્તવ્ય છે. यूं भरने को तो दुनिया में पशु भी पेट भरते हैं. भक्त कवि बहुत सरस आ गजल ની અંદર વાત કરે છે પથિક જી, यूं भरने को तो दुनिया में पशु भी पेट भरते हैं, पर पथिक जो बांट कर खाए उसे इंसान कहते हैं, किसी के काम जो आए उसे इंसान कहते हैं. 5 ભાગ પાડવા જોઈએ. 1 ધર્મમાં, બીજો યશમાં, ત્રીજો પૈસામાંથી વધુ પૈસા બને એવી રીતે રોકાણ, ચોથું પોતાના સુખ માટે અને 5મું સ્વજનો માટે. બલિરાજાને શુક્રાચાર્યએ કહ્યું બધું વેડફી ન નખાય. શુક્રાચાર્ય એને બલિને સમજાવ્યો. બલિરાજાએ કહ્યું નહીં મહારાજ, મેં આ મહારાજને વચન આપ્યું છે એટલે હું તો આપીશ. શુક્રાચાર્ય કે બલિ તું આપીશ ને
તો હમણાં બધુંય તારી પાસેથી લઈ લેશે અને તને નરકમાં નાખશે. નરકમાં જવાની તૈયારી હોય તો આપજે. શુક્રાચાર્ય ને બલિરાજા કે ગુરુદેવ, મને એવું લાગે છે નરક તો મારા માટે નક્કી થઈ ગયું છે, કારણ આ મહારાજને મેં વચન આપ્યું છે કે તમે જે માગશો એ હું તમને આપીશ. હવે જો હું નહીં આપું તો વચન ચૂકીશ, અને વચન ચૂકે એ નરકમાં જાય, અને જો આપીશ તો બધુંય લઈ લેશે ને મને નરકમાં નાખશે. હવે નરક તો નક્કી થઈ ગયું છે, તો પછી ન આપીને નરકમાં જાવું એના કરતા આપીને નરકમાં જાય તો જગતમાં મારી કીર્તિ તો વધશે, એટલે મારે આપવું છે. શુક્રાચાર્યએ કહ્યું તું મારી વાત માનતો નથી ને, જા હું તને શ્રાપ આપું છું, થોડાક સમયમાં તું સ્વર્ગથી પતિત થઈશ. શુક્રાચાર્યનો શ્રાપ થઈ ગયો. બલિરાજાએ કહ્યું મહારાજ તમે મને સંકલ્પ કરાવો, હું દાન આપું. એ વખતે બલિરાજા એ સંકલ્પ પૂર્વક દાન કરવાના હતા, પણ શુક્રાચાર્યના મનમાં વિચાર થયો કે બલિ ગમે એમ તો મારો યજમાન છે, અને પુરોહિત એને કહેવાય કે જે પોતાના પ્રાણના ભોગે પણ યજમાનનું હિત ઈચ્છે ને એને પુરોહિત કહેવાય. તો મારે યજમાનનું હિત કરવું જોઈએ. હમણાં બધું આનું જતું રહેશે, એટલે જે પાત્રથી વામનજી બલિરાજાને સંકલ્પ કરાવવાના હતા એ જારીજીના નાળચામાં શુક્રાચાર્ય નાનું એવું સ્વરૂપ ધારણ કરીને અટવાઈ ગયા. જળ આવે નહીં તો સંકલ્પ થાય નહીં, સંકલ્પ થાય નહીં તો યજમાન બચી જાય. વામનજીને શુક્રાચાર્યને કપટની ખબર પડી ગઈ, એટલે વામનજીએ બલિરાજાને કહ્યું આમાં કચરો આવી ગયો છે, સામેથી પેલી દર્ભની સલાકા મને આપ. યજ્ઞશાળામાં દર્ભ તો હોય જ. દાબડાની એક સળી લઈ અને વામનજીએ જ્યાં જારીજીના નાળચામાં નાખી, શુક્રાચાર્યની એક આંખ ફૂટી ગઈ. શુક્રાચાર્ય એકાક્ષી બની ગયા. શુક્રાચાર્યને સજા થઈ ગઈ.